Hello everyone. So chemical reaction engineering 2 સબ્જેક્ટની અંદર આપણે ડિસ્કસ કરતા હતા ફ્લુઇડ પાર્ટિકલ રિએક્ટર્સ, બરાબર, ફ્લુઇડ પાર્ટિકલ રિએક્શન્સ. હવે એની અંદર આપણે જોયું હતું કે જે ત્રણ રેટ કંટ્રોલિંગ સ્ટેપ માટે જવાબદાર ત્રણ લેયર છે, બરાબર. તો એના માટે પહેલું હતું કે ડિફ્યુઝન થ્રુ અ ગેસ ફિલ્મ, પછી સેકન્ડ હતું ડિફ્યુઝન થ્રુ એસ લેયર, અને થર્ડ કેમિકલ રિએક્શન એટલે કે કંટ્રોલ રિંગ સ્ટેપ બાય ધ કેમિકલ રેઝિસ્ટન્સ. તો આ આપણે જોવાનું બાકી હતું. સો લેટ અસ સ્ટાર્ટ ધીસ થિયરમ. ઓકે, સો 4 પોઈન્ટ સોરી ઇન થર્ડ ટાઈપ કેમિકલ રિએક્શન કંટ્રોલની અંદર, સો it is also known as a controlling resistance chemical step. Okay, so from the number of 3, whenever थोड़ा सा इंट्रोडक्शन हमने पहले देखा था केमिकल रिएक्शन स्टेप के अंदर. लेट अस रिकॉल फास्ट. Whenever the resistance of chemical reaction step control overall rate reactions, the concentric profile for gaseous reactant A will be shown figure. આની અંદર આપણને કેમિકલ રિએક્શનની પ્રોફાઇલ જોવા મળે છે, બરાબર. કે એક ટાઈમ એવો આવશે કે એની અંદર શું થશે કે ધ રિએક્શન સ્ટાર્ટ્સ. ઓકે, ક્યાં થશે રિએક્શન ઓનલી ધ રિમેનિંગ પાર્ટિકલ ઓફ સોલિડ. ઓકે, એ એસ લેયરમાં પણ નહીં થાય, ગેસ ફિલ્મમાં પણ નહીં થાય, પણ ક્યાં થશે જ્યાં અનરિએક્ટેડ કોર છે, કે જ્યાં રિએક્શન થવાની હજી શરૂઆત થાય છે, બરાબર. જેમ કે આપણો જે સોલિડ પાર્ટિકલ્સનો એરિયા છે એટલે કે અનરિએક્ટેડ કોર, ઇટ ઇઝ અ કેમિકલ રિએક્શન્સ વેર ઇટ શુડ બી સ્ટાર્ટ. ઓકે, from the figure the diffusion steps occurs. Diffusion of A through the gas film and the S layer. પહેલા તો ડિફ્યુઝનનો જે સ્ટેપ થાય, બરાબર, ગેસ, જેમ કે પહેલા તો એસ લેયર ગેસ ફિલ્મમાંથી થશે, પછી એસ લેયરમાં જશે અને પછી ક્યાં જશે સરફેસ પર. અને જે એ સરફેસ રિએક્શન હશે એ કેવી હશે, સ્લો. માની લો કે આ જે રિએક્શન થાય છે, બરાબર, અહીંયા ગેસ, બરાબર. તો સૌથી પહેલા એ જે ગેસ છે એ સોલિડની સરફેસ ક્યાંથી ક્યાંથી પસાર થઈ જાય, પહેલા તો સૌથી પહેલા તો અહીંયાથી પસાર થશે, ક્યાં ગેસની રેડિયસ છે, બરાબર, આઉટર, એમાંથી પછી એસ લેયર અને પછી અહીંયા. અને આ જે રિએક્શન હશે અંદર, બરાબર, અનરિએક્ટેડ વાળી, એ કેવી હશે, વેરી સ્લો રિએક્શન. એન્ડ નો concentric gradients exist the gas film in the S layer. એટલે કે સિમ્પલ વર્ડમાં કહીએ કે ગેસ જે છે, બરાબર, નાઇધર ગેસ ફિલ્મ ઓર એસ લેયર ઓફર્સ એની સિગ્નિફિકન્સ રેઝિસ્ટન્સ. એટલે કોઈ પણ પ્રકારનું માસ ટ્રાન્સફર થવા માટે એસ લેયર અને ગેસ ફિલ્મ રેઝિસ્ટન્સ ક્રિએટ કરતું નથી. ઓકે, now the concentration of A at reaction surface at radial positions RC. રેડિયલ પોઝિશન્સ RC ઓનલી. એટલે કે હવે ફિગરમાં જોઈએ પ્રમાણે તો કોન્સન્ટ્રેશન પ્રોફાઇલ વર્સિસ રેડિયલ પોઝિશનનો ગ્રાફ છે, બરાબર. તો રિએક્શન ઓનલી અકર્સ એટ વેર, ઓન ધી સરફેસ. તો એની પર કોન્સન્ટ્રેશન ઓફ A એટ ગેસિયસ ફેઝ, કોન્સન્ટ્રેશન ઓફ કોન્સન્ટ્રેશન ઓફ સોલિડ ની ક્યાં એસ લેયર, અને ત્રીજું કોન્સન્ટ્રેશન ઓફ એ, બરાબર. તો આ વસ્તુ આપણે જોવાની છે, તો એ ત્રણેય અહીંયા દેખાય છે આપણને. સો કોન્સન્ટ્રેશન ઓફ ગેસિયસ રિએક્ટન્ટ, બરાબર. નાઉ એટલે જે એસ લેયર છે ને ગેસ ફિલ્મ છે એ કોઈ પણ પ્રકારનું માસ ટ્રાન્સફર થતી વખતે રેઝિસ્ટન્સ ક્રિએટ કરતું નથી. સો ધ કોન્સન્ટ્રેશન ઓફ એ રિએક્શન્સ
at A at a radial positions RC will be same at the bulk of the gas. જેથી કરીને જે એની કોન્સન્ટ્રેશન છે એની એ રિએક્શન સરફેસ પર રેડિયલ પોઝિશન પર સરખી રહેશે બંનેની, બરાબર. નાવ રેટ કંટ્રોલિંગ સ્ટેપ વિશે વાત કરીએ તો રેટ કંટ્રોલિંગ સ્ટેપ માટે રેઝિસ્ટન્સ કેમિકલ રિએક્શન કઈ રીતે થાય છે. A is a solid, okay, A is a gas and B is a solid, okay, and it gives a product. So overall rate of reaction is proportional to available surface area unreacted area, બરાબર. રેટ ઓફ રિએક્શન્સ છે, બરાબર, એ કોના પર આધાર રાખશે કે જે આપણી પાસે અવેલેબલ સરફેસ અનરિએક્ટેડ સરફેસ એરિયા છે એના પર. Now so we taking a unit surface of unreacted core of radius RC as the base of reaction rate, બરાબર. તો આપણે શું લઈ લઈએ છીએ કે જે અનરિએક્ટેડ કોર છે કે જ્યાં રિએક્શન થવાની બાકી છે એને આપણે બેઝ લઈ લઈએ છીએ. સો રેટ ઓફ રિએક્શન A એટલે કે સિમ્પલ શોર્ટમાં the rate at which moles of A are consumed or in the rate per in the reaction per unit surface. So it is given by minus 1 upon A dNA by dt, બરાબર. તો 1 upon A શું થશે 4 pi RC square અને dNA by dt અને આગળ શું થશે K double dash CAG only because we already discussed, okay, કે જે now from the stoichiometry of reactions represented by 4.1, 4.2 and 4.3. હવે 4.1, 2 અને 3 we discuss સ્ટાર્ટિંગમાં. તો સ્ટાર્ટિંગમાં જ્યારે ડિસ્કસ કર્યું તો શું હતું કે ગેસ અને સોલિડ હોય તો એની જે પ્રોડક્ટ મળે, બરાબર, તો એ શું થશે એટલે કે જો એ ફ્લુઇડ હોય અને બી સોલિડ હોય, બરાબર, તો એની પ્રોડક્ટ છે એ ફ્લુઇડ પ્રોડક્ટ હોય અથવા સોલિડ પ્રોડક્ટ હોય અથવા તો ફ્લુઇડ અને સોલિડ પ્રોડક્ટ બંને હોઈ શકે, બરાબર, એટલે કે પ્રોડક્ટ. તો એના પરથી આપણને જે ઇક્વેશન મળશે એ શું થશે dNA upon dt આ આપણને ખબર છે ઇઝ ઇક્વલ ટુ -1 upon b dNB dt. આવું આપણે લખી શકીએ ક્યાંથી આપણે જે શરૂઆતમાં આગળના જે રિલેશનમાં જોયું એ પ્રમાણે, બરાબર. હવે આ બંને ઇક્વેશનને કમ્બાઈન કરીએ, બરાબર. 4. આ ઇક્વેશન અને આ ઇક્વેશનને કમ્બાઈન કરીએ તો એમાં dNA ની જગ્યા પર શું લખીશું આપણે dNB, બરાબર. તો શું થશે કમ્બાઇનિંગ ધીસ ઇક્વેશન તો એના પરથી 1 upon 4 pi RC square dNA ની જગ્યા પર NB, બરાબર. તો dNB by dt લખીએ, બરાબર, તો શું થશે અહીંયા આગળ મલ્ટીપ્લાઇડની અંદર 1 upon b એડ થઈ જશે. તો 1 upon b એડ થાય, બરાબર, 1 upon b તો એ શું આવશે ઉપર આવશે એટલે કે 4 pi RC square અને ઉપર શું આવશે b, બરાબર, into dNA by dt is equal to b. b ક્યાં આવશે અહીંયા મલ્ટીપ્લાઇડ કરી દઈએ, બંને બાજુ મલ્ટીપ્લાઇડ થશે એટલે શું થશે b k double dash into CAG, where k double dash is first order rate constant for the surface reaction which is in Newton meter per second. હવે once again I repeat શું કરવાનું છે dNA ની by dt ની જગ્યા પર -1 upon b dNA by dt આપણે મૂકવાનું છે, બરાબર. તો શું થશે આની જગ્યા પર next also we have NB is equal to rho b into V, બરાબર. આ આપણને ખબર છે કેમ કારણ કે amount of B present in a particle ની અંદર આપણને solid પાર્ટિકલ જે છે એ પ્રેઝન્ટ છે, બરાબર, એટલા માટે. તો એની અંદર dNB is equal to શું થશે rho b into dV, બરાબર. dNB ડિફરન્સિએશન કરીએ આપણે, બરાબર, તો શું થશે બંને બાજુ dNB is equal to rho b into dV. હવે
ડીવી ની વેલ્યુ આપણને ખબર છે તો એની અંદર આપણે મૂકી દઈએ rho b d 4 pi 3 pi rc cube બરાબર. સો સિમ્પ્લિફાઈડ ધેટ ઇટ ઇઝ એ થશે ડિફરન્સિએશન કરીએ છીએ બરાબર. તો આ ટર્મનું ડિફરન્સિએશન કરીએ તો શું થશે તો ડિફરન્સિએશન ઓફ 4 by 3 pi rc ક્યુબ તો 3 આગળ આવશે 3 pi rc સ્ક્વેર થશે તો 3 3 will be cancelled અને રિમેનિંગ શું થશે 4 pi rc સ્ક્વેર into drc. સોરી ડિફરન્સિએશન નથી કરતા બટ એક આરસી ને આપણે શું લઈ લઈએ છીએ અલગ લઈ લઈએ છીએ બરાબર. બરાબર તો એ રીતે થશે ડીએનબી બરાબર શું થશે ડિફરન્સિએશન બરાબર એટલે 4/3 બરાબર તો એનું થશે 3 પાઈ 4/3 કોન્સ્ટન્ટ પાઈ કોન્સ્ટન્ટ આરસી ક્યુબનું 3rc સ્ક્વેર બરાબર 3rc સ્ક્વેર બાય 3rc સ્ક્વેર બરાબર ઇન્ટુ ડીઆરસી એટલે ડીએનબી બાય ડીટી શું થઈ જશે ડીએનબી અપોન ડીટી ઇટ ઇઝ એટલે કે બંને બાજુ ડીટી વડે ડિવાઈડ કરવાનું છે તો ડીટી વડે ડિવાઈડ કરશું તો શું થશે 4 પાઈ રો બી આરસી સ્ક્વેર એઝ ઇટ ઇઝ એન્ડ ડીઆરસી બાય ડીટી. નાઉ રિપ્લેસિંગ dna by dt in equation 4.26 બરાબર આગળનું જે 4.26 હતું કે જ્યાં આપણે dnb હતું બરાબર તો dnb by dt ની જગ્યા પર આપણે લખવાનું છે આ ટર્મ્સ બરાબર 4 pi rho b rc સ્ક્વેર અને ઇન્ટુ drc by dt તો એ આપણે લખી દીધું અહીંયા અને બાકીની ટર્મ એઝ ઇટ ઇઝ એટલે કે માઇનસ રો બી હવે આપણે જોઈએ 4 pi rc સ્ક્વેર જે છે એ શું થઈ જાય છે કેન્સલ અને માઇનસ રો બી ખાલી બચે છે બરાબર તો માઇનસ રો બી ઇન્ટુ ડીઆરસી અપોન ડીટી ઇક્વલ ટુ બી કે ડબલ ડેશ સી એ જી બરાબર. કઈ રીતે આવે છે ખબર પડે છે ને ઇફ અહીંયા શું કરીએ છીએ ડીએનબી બાય ડીટી વડે આપણે ડિવાઈડ કરીએ છીએ શું કામ કે આપણે આ ઇક્વેશનની અંદરમાં અહીંયા આપણે વેલ્યુ મૂકવાની છે એટલા માટે બરાબર. તો જે ઇક્વેશન છે આ પ્રમાણે આપણે એને ડીટી વડે ડિવાઈડ કરીએ છીએ બરાબર તો શું થઈ જશે drc બાય dt આ પ્રમાણે થશે. હવે એની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ છીએ અને આ કેન્સલ થઈ જાય છે બરાબર તો આ આપણને મળે છે ફાઇનલી. હવે આપણે શું કરીએ છીએ as per our schedule we do the integration. So integrating the above equation within the limit time equal to 0 થી t માટે બરાબર અને આરસી રેડિયસ ક્યાં સુધી તો આરસી ની કેપિટલ આર થી લઈ અને ક્યાં સુધી સ્મોલ આરસી બરાબર ત્યાં સુધી તો આ ઇક્વેશનની અંદર ઇન્ટિગ્રેશન કરીએ રો બી કોન્સ્ટન્ટ કોમન લઈ લઈએ કેપિટલ આર થી લઈને સ્મોલ આરસી સુધી ઇન્ટિગ્રેશન ઇન્ટુ ડીઆરસી અને આમાં બીકે અને સીએજી બરાબર આ બધું જ કોન્સ્ટન્ટ છે અને ડીટીને અહીંયા મલ્ટીપ્લાઇડ કરવાનું છે અને એનું ટાઈમ સાથે ડેરિવેશન અહીંયા છે બરાબર. હવે ડીઆરસી નું શું થશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ સિમ્પલ માઇનસ આનું પણ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ બરાબર અને આ ટર્મમાં આગળ નેગેટિવ સાઇન છે તો એને રિમૂવ કરવા માટે શું થશે અંદર મલ્ટીપ્લાઇડ કરો તો શું થશે આર પ્લસ ને આ નેગેટિવ સો આર માઇનસ આરસી બરાબર અને અહીંયા શું થશે ટી ડીટીની જગ્યા પર સિમ્પલી ટી આવી જશે બરાબર. હવે ટીને સૂત્રનો કરતા બનાવીએ તો ટી બરાબર શું થશે તો કે રૂબી આર માઇનસ રૂબીના છેદમાં શું થશે બી કે ડબલ ડે સી એ જી અને એની સાથે આ મલ્ટીપ્લાઇડમાં હશે બરાબર એટલે કે અપર પાર્ટમાં. હવે ટી મળી ગયો પછી આપણે ટાઉ ફાઇન્ડ કરીએ છીએ એટલે કે ટાઈમ રિક્વાયરમેન્ટ ફાઇન્ડ કરીએ છીએ અને ટી પછી ટી બાય ટાઉ ફાઇન્ડ કરીએ છીએ. સો ટાઈમ રિક્વાયર્ડ ફોર ધ complete conversion it rc equal to 0 જ્યારે rc શું થઈ જાય 0 થઈ જાય ત્યારે બરાબર. હવે ઇક્વેશન એ થાય છે કે આપણું જે ઇન્ટિગ્રેશનની લિમિટ છે એ ક્યાં સુધીની છે rc થી r સુધીની કેમ કારણ કે અહીંયાથી અહીંયા સુધીનું શું થાય છે રિએક્શન સ્ટાર્ટ થાય છે એટલા. સો ટી
ટાઉની વેલ્યુ શું થઈ જશે એટલે કે 0 આરસીની વેલ્યુ 0 થઈ જાય બરાબર. તો આપણને મળી જાય ટાઈમ રિક્વાયરમેન્ટ. સો 0 રેડિયસ ઓફ અનરિએક્ટેડ કોર ઇટ ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ રિપ્લેસિંગ ટી બાય ટાઉ. સો આરસીની જગ્યા પર 0 મૂકી દો એટલે આ ટર્મ આ રીતે મળશે. હવે ટી મળી ગયો, ટાઉ મળી ગયો, તો આપણે શું ફાઇન્ડ કરીએ છીએ રેશિયો ટી બાય ટાઉનો જે કન્વર્ઝન ફેક્ટર ફાઇન્ડ કરીએ છીએ. સો ડિવાઇડિંગ ઇક્વેશન 4.29 ટી બાય ટાઉ કરવાનું છે. ટીને ટાઉ વડે ડિવાઈડ કરો તો રોબી કેન્સલ, પછી બી કે ડબલ ડેશ કેન્સલ, સીએજી કેન્સલ, અને વધશે શું ખાલી તો કે આર માઇનસ આરસી અને એના છેદમાં માત્ર ને માત્ર છેદમાં આર વધશે અને એની સાથે રહેશે આ પ્રકારે. તો ટી બાય ટાઉની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ આર વડે ડિવાઈડ કરો બંને સાઈડ તો 1 માઇનસ આરસી અપોન આર, અને એનો મતલબ થશે આપણી પાસે જે 1 માઇનસ એક્સ બી હોય તો એને લખીએ આરસી અપોન આરનો ક્યુબ. હવે ક્યુબ છે તો આ સાઈડ જશે તો શું થશે રેસ ટુ 1 બાય ક્યુબ થઈ જશે ઇક્વલ ટુ આરસી. તો આરસીની જગ્યા પર આ વેલ્યુ મૂકી દો તો ટી બાય ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આરસી અપોન આર, તો આરસી અપોન આરની જગ્યા પર 1 માઇનસ એક્સ બી. ઓકે, અને આ ઇક્વેશન છે એ શું દર્શાવે છે ધીસ ઇક્વેશન gives the time t at which the core has a radius rc and fractional conversion of xb for the partial in terms of tau.